चलो मित्रों, तो लास्ट सेशन ની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈ હતી। તો ફોટો ઇલેક્ટ્રિક અસર શું હતી એનું આપણે અવલોકિત કર્યું। શું જોયું આપણે? તો કે કોઈ ધાતુની પટ્ટી ઉપર પ્રકાશ પુંજ આપાત કરો તો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા। હવે અહીંયા આપણે અવલોકિત કર્યું, એના અમુક મુદ્દાઓ પણ કારણો પણ આપણે જોયા। હવે એની પર થોડો આગળ અભ્યાસ કરીએ। હવે આપણે પ્રકાશ પુંજ જે આપાત કર્યું છે એના કારણે શું થયા છે? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા છે, એ આપણે અવલોકિત કર્યું। હવે સમજીએ એ કોના દ્વારા અવલોકિત થયું? ડિટેક્ટર દ્વારા। યાદ છે ને આપણને એમ્પિયર જોડેલું હતું કે વિદ્યુત પ્રવાહ બતાવે આપણને। હવે આગળનું સેશન લઈએ। હવે અહીંયા જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે? તો એ આધાર રાખશે પ્રકાશ પુંજની તીવ્રતા ઉપર। કોના ઉપર આધાર રાખશે? प्रकाश पुंजनी तीव्रता। जो ध्यान आपजो, ये आपने अभ्यास कर्यो ज छे। प्रकाश पुंज जेटलू तीव्र हशे એટલા ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થશે। આપણે અભ્યાસ કર્યો આગળના સેશનમાં। પણ એક પ્રોબ્લેમ એવી છે કે પ્રકાશ પુંજ તમે આપાત કરી, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા, જેટલું પ્રકાશ પુંજ તીવ્ર હતું એટલા ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થશે। પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે એની જે ગતિજ ઊર્જા છે, એટલે એની પાસે પોતાની ઊર્જા છે। ભાઈ પ્રકાશ પુંજમાંથી આવેલા ઇલેક્ટ્રોન જે ઊર્જા આવે છે એની ઊર્જા પોતે સ્વીકારીને એ ગતિજ ઊર્જા મેળવે। ગતિજ ઊર્જા એટલે શું સમજીએ, કઈ રીતની શું વસ્તુ છે સમજો। કોઈ ધાતુની પટ્ટી છે, ધાતુની પટ્ટી ઉપર પ્રકાશ પુંજ આપાત થાય છે, અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, ઉત્સર્જિત થાય છે। હવે ઉત્સર્જિત થઈને ક્યાં જવા જોઈએ? સામેની તરફ જવા જોઈએ કે ડિટેક્ટર એટલે ડિટેક્ટ કરવા માટે। એટલે એની પાસે કઈ ઊર્જા હોવી જોઈએ? ગતિજ ઊર્જા હોવી જોઈએ। હવે સમજો, તો એ ગતિજ ઊર્જા હોય એ પ્રકાશની तीव्रता ઉપર આધાર રાખતું નથી। સમજો કઈ રીતની હું વાત કહેવા માંગુ છું, સમજો, ધ્યાન આપો। પ્રકાશ તમે આપાત કર્યો, પ્રકાશ પુંજ। હવે પ્રકાશ પુંજ તમે આપાત કરશો તો થશે શું? તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે। ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે તો એની કેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે। પણ એની જે ગતિજ ઊર્જા છે એ તીવ્રતા ઉપર આધાર રાખતું નથી। ખબર પડે છે શું કહેવા માંગુ છું? તો કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, કેટલી સંખ્યામાં ઉત્સર્જિત થાય છે એ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે। પણ ઇલેક્ટ્રોનની જે મુક્ત થઈને ઉત્સર્જિત થઈને જે ગતિજ ઊર્જા છે એ તીવ્રતા ઉપર આધાર રાખતું નથી। ક્લિયર? પહેલો મુદ્દો એ છે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિજ ઊર્જા તેના પર આધારિત નથી। ચલો આગળનો મુદ્દો લઈએ, એનું એક્ઝામ્પલ લઈએ। જેમ કે પોટેશિયમની પટ્ટી લઈએ આપણે, કોની લઈએ? પોટેશિયમ કે પોટેશિયમની પટ્ટી લઈએ, એની ઉપર લાલ પ્રકાશ આપાત કરીએ। કેવો પ્રકાશ આપાત કરીએ? લાલ પ્રકાશ। હવે લાલ પ્રકાશ તમે આપાત કરશો શું થશે? લાલ પ્રકાશ તમે આપાત કરશો તો ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે કે ઇલેક્ટ્રોન તમને ત્યાં ચળકતો લાઈટ થશે, લાઈટ થશે, બલ્બ થશે, લાઈટ એ રીતના સળકે, આખું સપાટી હોય ને પોટેશિયમની સપાટી આખી સળકે, પણ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને ડિટેક્ટર સુધી નહીં આવે। સમજો શું કહેવા માંગુ છું? કયો પ્રકાશ તમે આપાત કર્યો? લાલ પ્રકાશ। લાલ પ્રકાશ તમે આપાત કર્યો તો શું થયું? તો પોટેશિયમની સપાટી હતી ઈ સળગી, એટલે કે એનો મતલબ એવો થાય કે ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જિત થશે, પણ શું થશે? એની પાસે ગતિજ ઊર્જા હશે નહીં, એટલે તમને સામે ડિટેક્ટર તરફ ઇલેક્ટ્રોન મળશે નહીં। એની સાપેક્ષે તમે પીળા પ્રકાશની તીવ્રતાનો ઉપયોગ કરશો તો એ ઉત્સર્જિત કરીને ફોટો ઇલેક્ટ્રિક અસર આપે છે। એ શું કરે છે? ઇલેક્ટ્રોન મુક્ત કરે છે। કોણ? પીળો પ્રકાશ। જ્યારે લાલ પ્રકાશ ઇલેક્ટ્રોન મુક્ત કરી શકતા નથી, એટલે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકતા નથી। કોણ? લાલ પ્રકાશ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નથી કરી શકતો। જ્યારે પીળો પ્રકાશ તમે આપાત કરો છો ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। ક્લિયર આટલી વસ્તુ? હવે અહીંયા મહત્વનો મુદ્દો જે સાયન્સને બહુ જ આગળના સ્ટેપ સુધી લઈ જાય છે। તો અહીંયા આપણે પ્રકાશને એક કણ સ્વરૂપે વિચાર્યો।
તો એ જે નાનામાં નાનો કણ વિચારો તો પ્રકાશ પુંજ કણ સ્વરૂપે આવે, તરંગ સ્વરૂપ હતું એ વસ્તુ સમજાવી શકતું નહોતું, એટલે આપણે શું વિચાર્યું કે ભાઈ કણ સ્વરૂપ છે, એને નામ આપવામાં આવ્યું ફોટોન. શું નામ આપવામાં આવ્યું? પ્રકાશના પુંજને ફોટોન વડે દર્શાવી શકાય. હવે આ ફોટોન આ વસ્તુ છે ને ફોટો ઇલેક્ટ્રિક અસર કણ સ્વરૂપે છે, એ બહુ મહાન વૈજ્ઞાનિક થઈ ગયા. એ વૈજ્ઞાનિકનું નામ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ પ્રક્રિયા સમજાવી કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર છે કણ સ્વરૂપે લઈને કેમ સમજાવી શકાય. મેક્સ પ્લાન્કની જે અસર હતી એ કોણે સમજાવી? આલ્બર્ટ આઇન્સ્ટાઈને સમજાવી, અને એને પ્રકાશના પુંજને ફોટોન તરીકે દર્શાવ્યું. કોના તરીકે દર્શાવ્યું? ફોટોન તરીકે. હવે ઘટના શું બને છે ફોટોનને લઈને સમજીએ. ધ્યાન આપજો. જેવું ફોટોન, પ્રકાશનું પુંજ એટલે શું થઈ ગયું? ફોટોન થઈ ગયું. જેવું ફોટોન સપાટી ઉપર આપાત થાય એવું એ તરત જ ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એ જરા પણ મોડું નહીં કરે. ધ્યાન આપજો, સમયગાળો લેવાનો નથી કે જેવું અથડાણું એવું તરત જ શું થશે? ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. જો અહીંયા ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે તરત જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તરત જ એને સેકન્ડમાં જેવો અથડાણો ફોટો એવો ને ઇલેક્ટ્રોન શું થવાનો? ઉત્સર્જિત થવાનો, અને ઊર્જા ટ્રાન્સફર થાય. હવે સમજો, જે ફોટોન તમે આપાત કર્યો છે એની પાસે પોતાની કંઈક ઊર્જા હશે. એ શું કરશે? ધ્યાન આપજો. આ સપાટી છે, ફોટોન આવ્યો, ઇલેક્ટ્રોન સાથે અથડાનો, જેવો અથડાશે એવો પોતાની ઊર્જા ઇલેક્ટ્રોનને આપી દેશે. કોણ? ફોટોન. શું કરશે? આવશે ફોટોન, શું કરશે? કોની સાથે અથડાશે? ઇલેક્ટ્રોન સાથે, અને શું કરશે? પોતાની ઊર્જા ઇલેક્ટ્રોનને આપી દેશે. તો ઊર્જાને શું કરે છે? ટ્રાન્સફર કરે છે. કોનામાં? ઇલેક્ટ્રોનમાં. કોણ? ફોટોન. ફોટોન આવે, ઇલેક્ટ્રોન સાથે અથડાય અને પોતાની ઊર્જા ઇલેક્ટ્રોનમાં ટ્રાન્સફર કરે, અને ફોટોનની ઊર્જા, અને ફોટોન શું થાય? તો ગતિજ ઊર્જામાં આવે. ફોટોન ઊર્જા આપે તો ઇલેક્ટ્રોન પાસે ઊર્જા આવે, તો એ કયા સ્વરૂપે આવે? ગતિજ ઊર્જા સ્વરૂપે આવવાનું. જેટલી ફોટોનની ઊર્જા વધારે એટલી જ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધારે. કેમ? હવે સમજો, માની લો એક એક્ઝામ્પલ લઈએ. કોઈ ફોટોન આવી, એને માની લો કે 5 ઊર્જા આપી. કોને? ઇલેક્ટ્રોનને. આવ્યું અથડાણું, 5 ઊર્જા આપી, તો ગતિ ઊર્જા કેટલી થશે? 5 થશે. પણ માની લો કે ફોટોન પાસે 10 ઊર્જા છે. કેટલી છે? 10. તો એ 10 ઊર્જા કોને આપશે? ઇલેક્ટ્રોનને આપશે. તો ઇલેક્ટ્રોન પાસે ગતિ ઊર્જા કેવી થઈ? 10 થઈ. એટલે ફોટોનની ઊર્જા જેટલી વધારે હશે એટલી જ ઇલેક્ટ્રોન અથડાયા પછીની જે ગતિજ ઊર્જા છે ઇલેક્ટ્રોનની, આવ્યો અથડાણો અને ઇલેક્ટ્રોન શું થયો? મુક્ત. એટલે મુક્ત થયો ત્યારે ઊર્જાને કોની પાસેથી લઈ લીધી? ફોટોન પાસેથી. હવે એ મુક્ત થયો છે તો જેટલી ફોટોનની ઊર્જા વધારે હશે એટલી જ ગતિ ઊર્જા ઇલેક્ટ્રોનની કેવી હશે? વધારે હશે. ખબર પડે છે? ક્લિયર એટલી વસ્તુ. પછી એની ગતિજ ઊર્જા માટેનું એક સમીકરણ આપવામાં આવ્યું, SV બરાબર SV0 વત્તા 1/2 MeV². અહીંયા MeV² લીધું છે, ખાલી આપણે સામાન્ય રીતે 1/2 MeV² લઈએ છીએ, પણ E એટલા માટે લીધો કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનનો અભ્યાસ છે. તો સૂત્ર શું છે? SV બરાબર SV0 વત્તા 1/2 MeV². શું છે? HV બરાબર HV0 વત્તા 1/2 MeV². જ્યાં HV શું છે? તો HV એટલે ફોટોનની ઊર્જા. તમે ફોટોન આપાત કરશો, HV ફોટોનની ઊર્જા. HV શું છે? તો ઇલેક્ટ્રોનની દેહલી ઊર્જા. ઇલેક્ટ્રોનની કઈ ઊર્જા? દેહલી ઊર્જા. હવે તમને દેહલી ઊર્જા શું છે એ મેં તમને શીખવાડી દીધું કે થોડી એટલી ઊર્જા તો હોવી જ જોઈએ કે જેનાથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે. એનાથી ઓછી ઊર્જા હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થવાનો નથી. એટલે ઇલેક્ટ્રોનને જોતી જરૂરી એવી ઓછામાં ઓછી ઊર્જા, એને શું નામ આપીશું આપણે? SV0. કે એને મુક્ત થવું છે, પણ સમજો માની લો કે એને 10 ઊર્જા મળતી હોય તો જ મુક્ત થાય. હવે તમે એને 7 ઊર્જા આપો મુક્ત નહીં થાય, પણ હા 10 ની જગ્યાએ તમે એને 11 ઊર્જા આપો તો મુક્ત થશે. એટલે એને જોઈએ ઓછામાં ઓછી ઊર્જા કેટલી? 10. એક્ઝામ્પલ આપું છું, 10 ઊર્જા જોઈએ તો એ જે SV0 છે ત્યાં 10 લઈ શકો તમે. તો ઇલેક્ટ્રોનની કેવી ઊર્જા? દહેલી ઊર્જા. Me એટલે ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનને પોતાનું દળ હોય ને એને mv નામ આપીશું, અને v એટલે ઇલેક્ટ્રોનનો વેગ.
v એટલે શું? ઇલેક્ટ્રોનનો વેગ. સૂત્ર આપણે યાદ રાખવાનું છે hv બરાબર hv0 વત્તા 1/2 me v². ક્લિયર આટલી વસ્તુ? જ્યાં hv એટલે શું થાય? ફોટોનની ઊર્જા. કોની ઊર્જા? ફોટોન, જે તમે આપાત કર્યો છે. hv0 એટલે ઇલેક્ટ્રોનની દેહલી ઊર્જા, me એટલે ઇલેક્ટ્રોનનું દળ અને v એટલે ઇલેક્ટ્રોનનો વેગ. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ક્લિયર આટલી વસ્તુ? ચાલો આગળનો ટોપિક લઈએ. ચલો મિત્રો, તો આગળના ટોપિક ઉપરથી આપણે એક વસ્તુનું અવલોકન કર્યું કે તરંગ પ્રકૃતિ ધરાવે. જો પ્રકાશને આપણે માની લઈએ કે ભાઈ તરંગ પ્રકૃતિ ધરાવે છે, તો વિવર્તન વ્યતિકરણ જેવી ઘટનાઓ છે જે સાબિત કરે છે કે ભાઈ હા પ્રકાશ છે તરંગ પ્રકૃતિ ધરાવે છે. પછી એક અભ્યાસ આવ્યો તો આપણો કણ પ્રકૃતિનો. તો કણ પ્રકૃતિ છે એને ફોટો ઇલેક્ટ્રિક અસર સારી રીતે સમજાવી, જ્યારે તરંગ પ્રકૃતિ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકી નહીં. હવે વૈજ્ઞાનિકોને મેઇન પ્રોબ્લેમ ક્યાં ક્રિએટ થઈ હતી? તો સમજવા બેસો તો અમુક ઘટનાઓ એવી છે જે કાળા પદાર્થ અને ફોટો ઇલેક્ટ્રિક અસર છે કણ પ્રકૃતિ સમજાવે છે, જ્યારે વિવર્તન ને વ્યતિકરણ જેવી ઘટના છે તરંગ પ્રકૃતિ સમજાવે છે. તો હવે કણ પ્રકૃતિ લેવી કે તરંગ પ્રકૃતિ લેવી? પછી વૈજ્ઞાનિકોએ એક વસ્તુ નક્કી કરી કે પ્રકાશ છે એ દૈત સ્વભાવ ધરાવે. દૈત સ્વભાવ. કેવો સ્વભાવ? દૈત. દૈત સ્વભાવ. દૈત સ્વભાવ એટલે કેવું એ સમજીએ. દૈત એટલે બે. દૈત એટલે શું થાય? બે. બે સ્વભાવ ધરાવે છે. કોણ? પ્રકાશ. કારણ કે અમુક ઘટના તરંગ પ્રકૃતિ સમજાવી શકે છે, જ્યારે અમુક ઘટના કણ પ્રકૃતિ સમજાવી શકે છે. એટલે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આમાં આપણે એક કામ કરી શકીએ કે સાબિત એવું કરી શકીએ કે પ્રકાશ છે એ દૈત સ્વભાવ ધરાવે, એટલે કે બે સ્વભાવ ધરાવે છે. તો પ્રકાશ એ કણ પ્રકૃતિ પણ ધરાવે છે. દૈત સ્વભાવમાં કઈ કઈ આવે? કણ પ્રકૃતિ પણ ધરાવે છે, ઉપરાંત તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. આવું ક્યારે નક્કી થયું? બંને પ્રયોગોના આધાર ઉપરથી વૈજ્ઞાનિકો એવા તારણ ઉપર આવ્યા કે પ્રકાશ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, એટલે કે પ્રકાશ કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને પ્રકાશ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે, એટલે કે પ્રકાશ દૈત સ્વભાવ ધરાવે છે. ક્લિયર આ વસ્તુ? ચાલો આગળનો ટોપિક લઈએ. ચલો મિત્રો, હવે આપણે જે બે ઘટનાઓ ભણવાની છે જે આપણને આજે અભ્યાસ હતો આપણો ફોટોન સ્વરૂપનો પ્રકાશનો, એનો અને દ્રવ્ય સાથેનો સંબંધ સમજાવશે. સૌપ્રથમ લઈએ તો સમજો પરમાણુની રચના થઈ હોય. સમજો પરમાણુની રચના થઈ હોય તો માની લો કે કોઈ પરમાણુ છે, ચલો કેન્દ્ર ધાર્યું. શું ધાર્યું? કેન્દ્ર. આ કોઈ એક કક્ષા છે, આ કોઈ બીજી કક્ષા છે કક્ષા. તો હું બતાવું છું અહીંયા આડી લીટીમાં એક કક્ષા છે, આ બીજી કક્ષા છે. હવે જે આ નીચેની કક્ષા છે એને આપણે નામ આપીશું ધરા સ્થિતિ. શું નામ આપીશું? ધરા સ્થિતિ. જે ઉપરની અવસ્થા છે એને આપણે કહીશું ઉત્તેજિત સ્થિતિ. કઈ સ્થિતિ કહીશું? ઉત્તેજિત સ્થિતિ. એક મિનિટ. ઉત્તેજિત સ્થિતિ. તો આપણી પાસે બે કક્ષા છે. જે નીચેવાળી કક્ષા છે એને આપણે નામ શું આપ્યું? ધરા સ્થિતિ. ઉપરવાળી જે કક્ષા છે એને નામ આપણે શું આપ્યું? ઉત્તેજિત સ્થિતિ. હવે ધ્યાન આપજો, કોઈ એક ઇલેક્ટ્રોન છે, માની લો ધરા સ્થિતિમાં કોઈ એક ઇલેક્ટ્રોન છે. હવે બહારથી હું એને ઊર્જા આપું છું. શું આપું છું? ઊર્જા. ધ્યાન આપજો, ઊર્જા. હવે આ ઊર્જા હું આપીશ તો કયા સ્વરૂપે આપીશ? આપણી માટે બહુ મહત્વનું છે. કેમ? તો કે ઊર્જા કોઈ પણને મળે છે તો કયા સ્વરૂપે મળે છે? તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક ભાગ છે ઊર્જા. શું છે? વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક ભાગ છે. એના સ્વરૂપમાં લેવા બેસીએ તો ઊર્જા સામાન્ય રીતે આપણે એને ફોટોન નામ આપ્યું, તમને યાદ હોય તો.
ફોટોન સ્વરૂપે ઉર્જા આપીશું. કયા સ્વરૂપે આપીશું? ફોટોન. અથવા બીજી સાદી રીતે કેવું હોય તો એમ કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ આપાત કરીએ. શું એ છે? ઉર્જા જ છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે? એક ઉર્જા જ છે. બીજા શબ્દોમાં કહીએ કણ પ્રકૃતિમાં તો શું કહેવાય? એને ફોટોન કહેવાય. શું કહેવાય? ફોટોન. ફોટોન સ્વરૂપે એને આપણે ઉર્જા આપાત કરીએ. હવે સમજો, ઇલેક્ટ્રોન છે એ બાહ્યતમ ઉર્જા સ્વીકારશે. એટલે બહારથી તમે એને ઉર્જા આપો, ફોટોન સ્વરૂપે ઉર્જા આપો છો, તો એ ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્યતમ ઉર્જા મેળવીને ઉત્તેજિત સ્થિતિમાં જશે. ખબર પડી? સમજો કઈ રીતના? સમજો, હવે તમને બહુ ભૂખ લાગી હોય, ખાવાનું આપણે પહેલા જ આવે છે. તમને બહુ ભૂખ લાગી હોય તો તમે શું કરો? શાંતિથી એક બાજુ બેઠા હો. હવે હું તમને ખાવાનું આપું છું તો શું કહેશો તમે? ઠેકડા મારશો. હા, ઉર્જા આવી. કેમ? તમે ખાધું તો તમારા શરીરમાં ઉર્જા આવી. તમને ખાવાનું નહોતું, તમારા શરીરમાં ઉર્જા નહોતી. હવે સમજો, તો આપણે ઉર્જા લીધી કયા સ્વરૂપે લીધી? ખાવાના સ્વરૂપે લીધી. એમ અહીંયા ઉર્જા કોના સ્વરૂપે લે છે? ફોટોન સ્વરૂપે લે છે. કોણ લે છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન શું કરે છે? સમજો, ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન, ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ ઉર્જા મેળવીને, બહારથી તમે એને ઉર્જા આપી છે, ક્યાં જતો રહે છે? ઉત્તેજિત સ્થિતિમાં જતો રહે છે. ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્યતમ ઉર્જા મેળવીને ઉત્તેજિત સ્થિતિમાં જતો રહે. આ ઘટનાને કહેવાય સંક્રમણ. શું કહેવાય? સંક્રમણ. કોને કહેવાય સંક્રમણ? તો ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્યતમ ઉર્જા મેળવીને ઉત્તેજિત સ્થિતિમાં જાય છે. આ ઘટનાને સંક્રમણ કહેવાય. શું કહેવાય? સંક્રમણ. ખબર પડે છે શું કહેવા માંગુ છું? શું થાય સંક્રમણમાં? ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન બાહ્યતમ ઉર્જા મેળવે. કયા સ્વરૂપે મેળવવાનો છે? ફોટોન. અથવા બીજા શબ્દોમાં વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે એ ઉર્જા મેળવશે અને ક્યાં જતો રહેશે? ઉત્તેજિત સ્થિતિમાં. આ ઘટનાને તમે નામ શું આપશો? સંક્રમણ. એવી એક બીજી ઘટના છે. માની લો કે ઉત્તેજિત સ્થિતિમાં ઇલેક્ટ્રોન છે. સમજો, ઉત્તેજિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન છે, એ પોતે હવે ઉર્જા ગુમાવે છે અને ધરા સ્થિતિમાં પાછો આવે છે. ધ્યાન આપજો, શું હતું? કે સ્થિતિમાં છે ઉત્તેજિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવીને ધરા સ્થિતિમાં પરત ફરે. પહેલા ઘટના શું બની હતી? ધરા સ્થિતિમાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ઉત્તેજિત સ્થિતિમાં ગયો તો. હવે શું થાય છે? ઉત્તેજિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવીને ધરા સ્થિતિમાં પરત ફરે છે. આ ઘટનાને કહેવાય ઉત્ક્રમણ. શું કહેવાય? ઉત્ક્રમણ. તો આ બે ઘટના આપણને યાદ રહેવી જોઈએ, સંક્રમણ અને ઉત્ક્રમણ. સંક્રમણમાં શું થાય? ઉર્જા મેળવીને ઉત્તેજિત સ્થિતિમાં જાય. ઉત્ક્રમણમાં શું થાય? ઉર્જા ગુમાવીને ધરા સ્થિતિમાં પરત ફરે. એને શું કહેવાય? ઉત્ક્રમણ કહેવાય. ક્લિયર એટલી વસ્તુ? કઈ કઈ બે ઘટના? સંક્રમણ ને ઉત્ક્રમણ. સંક્રમણમાં શું થાય? ધરા સ્થિતિમાંથી ઉત્તેજિત સ્થિતિમાં જાય, ઉર્જા મેળવીને ઉર્જા ગુમાવીને ધરા સ્થિતિમાં પરત ફરે. એને શું કહેવાય? ઉત્ક્રમણ. ક્લિયર એટલી વસ્તુ યાદ રાખવાની છે. ચાલો આગળ વધીએ.